નગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। અમરાઈવાડીથી જશોદાનગર જવાનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રોડ પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે। સાથે બીઆરટીએસ ટ્રેક પણ પાણીમાં ગરકાવ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે। જશોદાનગરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદમાં વહેલી સવારથી પડેલો જે વરસાદ છે ધોધમાર, તેના કારણે ક્યાંક તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા હોય તેવી આ સ્થિતિ છે। અત્યારે જે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે છે અમદાવાદના જશોદાનગર વિસ્તારના। તો પાણી ભરાવાના કારણે ક્યાંક ટ્રાફિક જામની સમસ્યા પણ થઈ રહી છે। અવરજવર કરતા લોકો છે, વાહન ચાલકો છે, એમના વાહનોના પૈડા થંભી ગયા હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા છે। સાથે જ વાત કરીએ તો લોકોને જે હાલાકી પડી રહી છે પાણી ભરાવાને કારણે તે પણ આપ જોઈ શકો છો। આ અમદાવાદનો જશોદાનગર વિસ્તાર છે। જશોદાનગરથી અમરાઈવાડી તરફ જવાનો જે રસ્તો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા પ્રકારના દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે। મારે મણિનગર જવું હતું, પાણી બહુ ભરાઈ ગયું, ગાડીનો ધક્કો મારીને આટલા સુધી પહોંચ્યું। આજે ધંધા પાણીમાં કશું ધ્યાન લાગતું નથી। વરસાદ એટલો બધો પડે છે ને ધંધા પાણી થતું જ નથી। હાલમાં અત્યારે તો બહુ ખરાબ જ છે અને બધું પાણી તો રિક્ષામાં આખી લે આટલું બધું ડૂબાઈ જાય છે તો હવે આવવું પડે છે। બહાર નીકળવા માટે તો કોશિશ કરીને આવવું પડે ને। આજે અમદાવાદમાં ચારે બાજુ પાણી જ પાણી છે। કોઈ અમે લગભગ 2 કલાકથી ગોળ ગોળ ફરીએ છીએ। અમે બહુ જ પાણી ભરાય છે। અમે આશ્રમ રોડ જવું છે છેક, પણ ચારે બાજુ પાણી જ પેક છે। કોઈ જગ્યાએ રસ્તો છે નહીં। અત્યારે એન્ગેજમેન્ટમાં જેવું છે અમારે, પણ કોઈ રસ્તો જ નથી। અમે છેક મહેમદાદથી આવ્યા છે। મહેમદાદથી આવ્યા ચારે ચાર વટવામાં બી બહુ પાણી છે, બહુ પાણી છે। ક્યાંય નીકળાય એવું નથી એટલે બધી જગ્યાએ ચારે બાજુ પાણી છે। અત્યારે હું અત્યારે ઘોડાસર જઈને આવ્યો, ઘોડાસર બી ફૂલ પાણી છે। અત્યારે સીટીએમ બી નીકળાય એવું નથી, બધી જગ્યાએ ફૂલ પાણી છે। અત્યારે સામે સરકારનું કામ ચાલ્યું છે ગટરનું, હવે એ થાય ત્યાં એનો નિકાલ આવે, બાકી કોઈ નિકાલ આવે એવો નથી લાગતો। અત્યારે આ સરકાર કરોડોના કામ કરી રહી છે ગટરના, હવે એ થાય ત્યારે નિકાલ આવે, બાકી એ નિકાલ આવે એવો નથી। અત્યારે બધી જનતા ફૂલ હેરાન થાય છે બધી જ। અત્યારે તમે નિકોલ બી જુઓ, નિકોલ બી ફૂલ પાણી છે। અમદાવાદના અમરાઈવાડીથી જશોદાનગર જતા સીટીએમ કેનાલ આવે છે તે વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે આપ જુઓ તો ટ્રાફિક જામની સમસ્યા છે, તેમાંથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે। રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે, બીઆરટીએસ ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે અને તેને કારણે ખૂબ જ મહામુસીબત છે તે લોકોએ ભોગવવી પડી રહી છે। સર્વિસ રોડ હોય કે મેઇન રોડ હોય, અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા છે, તેનાથી છુટકારો આજે પણ અમદાવાદીઓને નથી મળ્યો। જુઓ તો સર્વિસ રોડ ઉપર પાણીમાં ગાડી છે તે ગરકાવ થઈ ચૂકી છે અને આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે શહેરીજનો ખૂબ જ પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના જો આ હાલ હોય તો વિચાર કરી શકો એમ છો કે પાણીનો નિકાલ આખરે ક્યારે થશે। છેલ્લા 4 કલાકની અંદર વરસાદ જે પ્રકારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પડ્યો અને અમદાવાદમાં અનરાધાર વરસાદને કારણે શહેરીજનોની હાલત ખૂબ જ ખરાબ છે। સોસાયટી નીચાણવાળી હોય તો ત્યાં તો પાણી ભરાઈ ગયા છે, પરંતુ મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા છે તે લોકોને નડી રહી છે। સીટીએમ તરફ આપ વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો કે જ્યાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયું છે, બીઆરટીએસ રોડ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। જોકે ટ્રાફિક જામની સમસ્યાને કારણે લોકોએ બીઆરટીએસ ટ્રેક ઉપરથી પસાર થવું પડી રહ્યું છે, પરંતુ ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે અને તેને કારણે શહેરીજનો છે તે પરેશાન થતા હાલ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।